આજની જે આમ જો તો આ જગત એમ કહેવાય કે મનથી ઊભું કર્યું છે. એટલે ખેલ બધોય મનનો છે. કે આપણે એમ કે હમણાં વાંચ્યું હતું છાપામાં, તો કે તમે એમ નક્કી કરો કે ભાઈ મારે આજ વહેલા ઉઠીને કસરત કરવા જાઉં. શિયાળો આવ્યો એટલે બધાને હોય ભાઈ કસરત કરવા જાઉં. તો વહેલા ઉઠીને એમ નક્કી કર્યું આજે કે 5 વાગે ઉઠીને હાલો કસરત કરવા જાવ. અલાર્મ મૂકી દીધો હોય, પછી અલાર્મ વાગે ખરો, આપણે ઉઠી ખરા, પછી પાછો વિચાર આવે હાલને 5 મિનિટ સૂઈ જાવ. એટલે 5 મિનિટ સૂવાને બદલે 50 મિનિટ સૂઈ જાય તો ખબર ન પડે. ત્યાં પછી હાલવાનો ટાઈમ વયો ગયો. તો એ ખેલ કોનો થયો એમ મન મક્કમ નહોતું એમ. એ મક્કમ થાય તરત ઉઠી ગયું હોય ને હાલવા નીકળી ગયો તો નીકળી ગયા, પણ હોઈ ગયા તો બહુ. પછી એમ થાય કે નવા વર્ષે ઘણા એમ કે કંઈક સંકલ્પ કરે, આ વખતે કંઈક હાલો ને ફાંકી મૂકી દેવી. મૂકી દેવાની એક દી થાય, 2 દી થાય, વળી કોઈક સલાહ કરે, સામે ખાતા હોય તો તરત મન એમાં ભળી જાય. મન ભળે એટલે પાછું હરવે પાછું ચાલુ થઈ જાય. આપણું મન નબળું પડે છે કાંઈ બી કરવામાં. મન જ આપણું શત્રુ છે અને મન જ આપણો મિત્ર છે, ગીતાજીના શબ્દો. અને મન જ બંધન અને મોક્ષનું કારણ છે. વાહ ભાઈ વાહ. આનો એક આખો લેખ હતો થોડોક નાનો એવો, હું વાંચું છું. હા ભાઈ વાહ. લેખનું નામ છે સ્વ સાથેનું યુદ્ધ. અરે વાહ, સ્વ સાથેનું યુદ્ધ. વાહ ભાઈ વાહ. યુદ્ધ શબ્દ સાંભળતા મનના પડદા પર જાત જાતની છબીઓ આકાર લેવા માંડે. કોઈના મનમાં મહાભારતની યુદ્ધની, તો કોઈને પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધની ઝાંખી થાય. પણ આ બધા યુદ્ધો તો એક સમયે સમાપ્ત થાય છે, પરંતુ એક યુદ્ધ અવિરત ચાલતું રહે છે, અને એ છે આપણી ભીતર ચાલતું મન સાથેનું યુદ્ધ. આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ કંઈ કેટલાય અરમાનો સાથે જીવનનો આરંભ કરે છે. સપના હોય છે, થનગનાટ અને તરવરાટ હોય છે, બુદ્ધિ, શક્તિ, ઉત્સાહનો પ્રચંડ પ્રવાહ હોય છે. પરંતુ મનરૂપી શત્રુ લક્ષ્ય સુધી પહોંચવા દેતું નથી. રાત્રે નક્કી કર્યું છે કે સવારે વહેલું ઉઠવું જ છે, અને ઘંટડી વાગતા જ અંદરથી કોઈ કહે છે કે બસ 5 મિનિટ પછી ઉઠી જશે. અને આ યુક્તિથી છેતરાઈ 5 થી 50 મિનિટ ખેંચી નાખે છે. એ કોણ છે એમ? દર વખતે સ્કૂલ કોલેજમાં નવા સૂત્રના આરંભમાં શુભ સંકલ્પ કરીએ કે આ વખતે તો પહેલેથી ખૂબ મહેનત કરવી છે, અને કોઈ આવતીકાલથી શરૂ કરીશું એમ કહીને છેતરી જાય છે. એમ વિચારે કે આ વખતે તો ફૂલ મહેનત કરવી જ છે, પણ પછી પાછું ત્યાંથી અંદરથી મન કહે કે ભાઈ એ તો આવતીકાલથી કરશું, હાલો ને. એ એમ કરીને છેતરાઈ જાય. પછી કોઈ એમ કહે કે ભાઈ ડાયટિંગ કરવું છે. ડાયટિંગના શુભ સંકલ્પ કરે છે, અને ભોજનના આસન પર જેવો બેસે એટલે આટલું તો ચાલે એમ કહીને મીઠાઈ, ફરસાણ, ફાસ્ટફૂડ બધું હજમ કરાવી દે. ને હાર્યો જુગારી બમણો રમે. એમ કે કાલ જીતી જાવ, હાલો ને કાલ જીતી જાવ. એને એમાં આખી બરબાદ થઈ જાય ત્યાં સુધી એમ એ મનથી છેતરાતો જ રહે એમ. આવી ઘટનાઓની તો લાંબી હારમાળા થઈ શકે એમ છે. અને આવો અનુભવ તો આપણે અહીંયા બેઠા બધાને થયો જ હોય છે, કંઈક એમાં આવે છે.
આ વાંચતા કદાચ આપણા ચહેરા પર એક માર્મિક સ્મિત ઉભરી આવે, કારણ કે ક્યાંક આપણને આપણું પ્રતિબિંબ દેખાઈ ગયું હોય. ખરેખર આપણો શત્રુ આપણી અંદર જ છે, જે સતત આપણી પ્રગતિને રૂંધી રહ્યો છે, અને આપણી બરબાદી એ જ તેનું લક્ષ્ય છે. એમ કે ને કૃષ્ણ પાસે કે પહોંચવામાં એમ આપણે ખુદ જ નડીએ, એમ આપણું મન છે એ નડે છે. અને ગુરુજી માગે એવું તન મન ધન, એમાં એક મન આવી જાય કે ભગવાન પાસે પહોંચવામાં નડે છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં આ બાબતનો ઉલ્લેખ કરતા કહે છે કે જીતમ જગત હિ કેન મનો હિ યેન, જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. જિંદગીની બાજી જીતવા પહેલાં આપણી જાત સાથેના યુદ્ધમાં આપણે જીતવાની શરૂઆત કરવી પડશે. આપણા બહારના શત્રુઓ માટે જેટલા ગંભીર છીએ, એટલા આંતરશત્રુ એટલે કે મન શત્રુ સામે લડવા ગંભીર નથી. પ્રતિક્ષણ ખેલાતા આંતરિક યુદ્ધમાં જેમ જેમ આપણે જીતતા જઈશું, એટલે કે મનને મક્કમ રાખીને થોડોક આપણો પ્રયત્ન વધારતા જશું, તેમ તેમ બહારની દુનિયામાં આપણા વિજય નિશ્ચિત થતા જશે. આ મૂળભૂત જગ્યા છે જ્યાંથી મહાન પુરુષો અને સાધારણ માણસો વચ્ચેની ભેદરેખા ઘાટી થતી જાય છે. એટલે સાધારણ મનુષ્ય અને મહાન મનુષ્યમાં ફેર એ જ હોય છે કે એ તકલીફ હોવા છતાં મનનું કયું માનતા નથી, અને આપણે મન સામે હારી જાય. એટલે ત્યાંથી આપણી રસ્તો નોખો પડે છે. એટલે બહુધા એવું નથી હોતું કે સફળ માણસોને વહેલા ઉઠવું ગમતું હોય છે. બહુ સફળ માણસો હોય એને એને ગમતું ન હોય કે એક્સરસાઇઝ કરવી, કે વાંચન કરવું, કે મહેનત કરવી બહુ ગમતી હોય. તકલીફ તો તેમને પણ પડે છે, પણ જાત ઉપર કઠોર થઈને તેઓ મનનું ધાર્યું થવા દેતા નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે મન સામેની લાચારી તો અમે પણ જાણીએ છીએ, પણ આ યુદ્ધમાં વિજય કેવી રીતે પ્રાપ્ત થાય? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ મન જીતવાના રહસ્યો ઉદ્ઘાટિત કરતા જણાવે છે કે અભ્યાસેનો તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે. અભ્યાસ એટલે લક્ષ્ય તરફ દોરી જતી સુટેવો. અભ્યાસ એટલે લક્ષ્ય તરફ દોરી જતી સુટેવોનું કાર્યોનું સતત પુનરાવર્તન, અને વૈરાગ્ય એટલે લક્ષ્યથી વિચલિત કરતી વસ્તુઓથી દૂર રહેવું. આ બાપુ એમ કહે કે ભાઈ સત્સંગમાં તમે રોજ આવો, અભ્યાસ થતો જાય. એમ આપણું કાલે પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ આત્મકલ્યાણ કેમ કરવું? તો સત્સંગથી જ સત્સંગથી તમે વારંવાર એ થાય તો તમારું આત્મકલ્યાણમાં ધ્યાન દે. આ રહસ્ય છે મનને જીતવાનું, જિંદગીને જીતવાનું. ચેન્જ યોર હેબિટ્સ, ચેન્જ યોર લાઈફ. એટલે કે તમારી આદત બદલો અને તમારી જીવન સુધારો. એવું એક પુસ્તક હતું, એમાં એ લેખકે 233 સેલ્ફ મેડ મિલિયોનર્સ એટલે કે અબજોપતિઓના 233 અબજોપતિઓનો 5 વર્ષ સુધી અભ્યાસ કરીને સર્વે મૂક્યો છે કે આ લોકોના જીવનમાં 4 બાબતો સમાન જોવા મળી. નિયમિત સવારે વહેલા ઉઠવું, નિયમિત એક્સરસાઇઝ કરવી, નિયમિત વાંચન કરવું, અને ટાઈમ બગાડનાર પરિબળોથી દૂર રહેવું. આ તારણ શ્રી કૃષ્ણ ભગવાને બતાવેલા રહસ્યની સાક્ષી પૂરે છે. સતત અભ્યાસ અને ધ્યેયથી દૂર લઈ જતા પરિબળોથી વૈરાગ્ય. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે
કે મનુષ્ય દેહ કરીને પ્રાપ્ત ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. તો ચાલો કટિબદ્ધ થઈએ નિત્ય અભ્યાસ માટે, મન સામે દરરોજ લડવા માટે, જાત ઉપર કઠોર થવા માટે, પછી સફળતા આપણને આશ્લેષમાં લેવા તત્પર થઈને પ્રતીક્ષા કરતી હશે. બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ ભાઈ વાહ.